જ આ બીજી યાદી ભાજપ બહાર પાડી શકે તેમ છે। તો 10મી તારીખની બેઠક પર સૌની મીટ, એ બેઠક પછી જ નવું લિસ્ટ એટલે કે બીજી યાદી જાહેર થઈ શકે તેમ છે। ભાજપના ઉમેદવારોની બીજી યાદી આજે બહાર નથી પડવાની। 10 માર્ચે મળશે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। એ બેઠક પછી જ ગુજરાત માટે પણ બીજી યાદી જાહેર થશે। કિંજલ, જે રીતે લગભગ આજે શક્યતા ખૂબ લાગતી હતી, પરંતુ હવે પાર્લામેન્ટરી બોર્ડ પર આખો નિર્ણય લઈ જવાશે। બેઠક પછી જ બીજી યાદી ગુજરાત માટે પણ બહાર પડશે। જી ચિરાગ, એનું કારણ છે કે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત માટે પાર્લામેન્ટરી બોર્ડ પણ મળી ચૂકી છે, મંથન પણ થઈ ચૂક્યું છે, પરંતુ હવે જ્યારે વાત દેશની છે અને એ જે રાજ્યો બાકી છે કે જ્યાં ગઠબંધન કરીને ભાજપ એટલે કે એનડીએ ગઠબંધનના ઉમેદવારોના નામ છે તેની જાહેરાત કરવાની છે। તો સ્વાભાવિક રીતે જેમ જે પહેલી યાદી હતી તેની અંદર જે ફેક્ટર જોવા મળ્યા હતા કે બીજેપીના મોટા માથાની વાત કરવામાં આવે, કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે, કે અમિત શાહની વાત કરવામાં આવે, કે રાજનાથસિંહની વાત કરવામાં આવે, કે ટેનીને જે ટિકિટ આપવામાં આવી એની વાત કરવામાં આવે, તો મોટા જે માથા હતા એ પહેલી યાદીમાં જોવા મળ્યા હતા। તો એ જ રીતે બીજી યાદીમાં એનડીએના મોટા જે માથા છે તેની જાહેરાત કરવાની છે। એટલે એનડીએ ગઠબંધનના મોટા માથા અને તેની સાથે ગુજરાતના 11ને અલગથી પ્રાધાન્ય નહીં આપવામાં આવે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે બીજી જે યાદી છે તેમાં ભાજપ લગભગ પોતાના 300 થી 350 જે કેન્ડિડેટ છે તે જાહેર કરી શકે છે। અને એ માટેની જે ગઠબંધનવાળા રાજ્યોની જે બેઠક છે તે 10મી માર્ચે પાર્લામેન્ટરી બોર્ડ યોજાવાની છે। એટલે માનવામાં એવું આવી રહ્યું છે કે 10મી માર્ચ બાદ જ બીજું જે લિસ્ટ છે તે જાહેર થઈ શકે છે, જેમાં તમામ જે કહી શકાય કે બેઠકો છે તેની જાહેરાત થઈ શકે છે, ને એમાં એનડીએના મોટા માથા પણ જાહેર કરવામાં આવશે। બિલકુલ, ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ। વાત કરીશું હવે કોંગ્રેસની। લોકસભા ઇલેક્શનમાં ગુજરાત કોંગ્રેસના